હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર। આજે આપણે બનાવીશું કાળઝાળ ગરમીમાં આપણા શરીરને ઠંડક આપે એવું ઠંડુ ઠંડુ સુરતનું ફેમસ કોલ્ડ કોકો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। કોલ્ડ કોકો બનાવવા માટે અહીં મેં અડધા લીટર જેટલું દૂધ લઈ લીધું છે અને અહીં 2 ચમચા જેટલું મેં નાના બાઉલમાં દૂધને અલગથી કાઢી લઈશ। અહીં દૂધ મેં ઠંડુ જ લીધેલું છે અને આ દૂધમાં 2 ચમચી જેટલો મેં કસ્ટર્ડ પાવડર નાખ્યો છે। અહીં તમે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ મિલ્ક પાવડર પણ નાખી શકો છો અથવા તો કોર્નફ્લોર પણ નાખી શકો છો। કસ્ટર્ડ પાવડર નાખવાથી આ કોકો વાળું જે ડ્રિંક છે એકદમ ક્રીમી બનશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે। હવે અહીં મેં 2 થી 3 ચમચી જેટલું કોકો પાવડર એડ કર્યું છે અને આ મિશ્રણને લમ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એકદમ સ્મૂધ બનાવી લઈશું। ત્યારબાદ મેં અહીં નોનસ્ટિક પેન લઈ લીધું છે। અહીં તમારે જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ લેવાનું છે જેથી દૂધ છે નીચે ચોંટી ન જાય। અહીં દૂધને આપણે એક ઉભરો આવે ત્યારબાદ એમાં ખાંડ નાખીશું। હવે તમે જોઈ શકો છો દૂધનો ઉભરો આવી ગયો છે। અહીં મેં અડધા બાઉલ જેટલી ખાંડ એડ કરી છે। હવે ખાંડ મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણું જે કોકો પાવડરવાળું મિશ્રણ છે એમાં ધીમે ધીમે નાખતા જઈશું અને ચલાવતા રહીશું। અહીં આપણે સતત ચલાવતા રહેવાનું છે, નહીંતર લમ્સ રહેશે અને તળિયે દૂધ છે એ ચોંટી જશે। અને આ મિશ્રણ નાખ્યા બાદ આપણે સતત 1 થી 2 મિનિટ સુધી દૂધને આવી રીતના ચલાવતા રહેવાનું છે। આવી રીતના સતત ચલાવવાથી દૂધ છે એ તળિયે ચોંટશે નહીં અને દૂધમાં લમ્સ પણ નહીં રહે। હવે તમે જોઈ શકો છો દૂધ ઉકળી ગયું છે અને દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ડાર્ક બ્રાઉન એટલે કે ચોકલેટી કલર જેવો મસ્ત કલર આવી ગયો છે અને દૂધ પણ થીક થઈ ગયું છે। હવે આ દૂધને 1 થી 2 મિનિટ માટે હજી ઉકાળીશું। જેમ આપણે દૂધને વધારે ઉકાળશું એમ આ દૂધ છે આપણે વધારે થીક થતું જશે। તમે જોઈ શકો છો દૂધની છે આવી રીતના ચમચામાં કોટિંગ થઈ જાય છે એટલું થીક થઈ ગયું છે। હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। અહીં તમે કોઈ પણ ગરણાની મદદથી આવી રીતના ગાળી લેવાનું છે દૂધને। હવે તમે જોઈ શકો છો દૂધને આવી રીતના ગળાઈ ગયું છે અને એકદમ સ્મૂધ આપણે દૂધ છે એ રેડી થઈ ગયું છે। હવે અહીં તમે કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ્સ નાખી શકો છો। અહીં મેં કાજુ અને બદામના ટુકડા લીધા છે અને જો ડ્રાયફ્રૂટ ન નાખવા હોય તો આ કોકો જે છે એ એમને પ્લેન પણ સરસ લાગે છે પીવામાં। અહીં તમારે ચોકો ચિપ્સ નાખવી હોય તો પણ એ નાખી શકો છો। તમે જોઈ શકો છો દૂધ છે એકદમ ઘટ્ટ થઈ ગયું છે। હવે આને 10 કે 15 મિનિટ સુધી પંખા નીચે ઠંડુ થવા રાખીશું। ત્યારબાદ 1 કલાક માટે આપણે ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું। હવે ઠંડુ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો દૂધ છે એ વધારે થીક થઈ ગયું છે। હવે આપણે એક ગ્લાસમાં લઈ લઈએ। અહીં મેં મીડિયમ સાઇઝના 2 ગ્લાસ લીધા છે। આ અડધા લીટર દૂધથી તમારે 3 થી 4 ગ્લાસ મીડિયમ સાઇઝના ગ્લાસ બનશે, દૂધ એટલું બનશે। અહીં મેં આઈસ ક્યુબ નાખી છે અને આપણે કોલ્ડ કોકો એમાં એડ કરી દઈશું। ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં બની જાય છે। આપણે જો તમે એકવાર આવી રીતના ઘરે બનાવશો તો બહારથી લાવવાનું ભૂલી જશો। ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો, ઘરમાં બધાને ભાવશે। અહીં મેં ઉપરથી ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે, કાજુ અને બદામના ટુકડા નાખ્યા છે। તો તૈયાર છે આપણે સુરતનું ફેમસ એવું કોલ્ડ કોકો। કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ